કેમ છો કલે જાઓ? આજે આપણે ખેતરમાં રેન પાઇપ પાથરીને આપણે માંડવીનું વાવેતર કર્યું હતું, એમાં પાણી ચાલુ કર્યું છે. જો આ રીતના આપણે રેન પાઇપ પાથરા છે. આપણે રેડ પાવું હતું પણ એટલી બધી જરૂર નહોતી બહુ પાણીની, એટલે આપણે ઉપલી ધૂળ પલારવા હાટું થઈ ને આપણા રેન પાઇપ પાથરા છે. ને રેન પાઇપમાં આપણે આ બાજુએ રેન પાઇપ નાખ્યા હતા, આ બાજુ નાખી દીધા. ટોટલ આ બાજુ 5 રેન પાઇપ હાલે છે. કમ્પ્લીટ પ્રેશરમાં 20 ફૂટના અંતરે કમ્પ્લીટ ઉપાડે છે. આપણા માથા બરોબર ઊંચાઈમાં કમ્પ્લીટ હાલે છે. આ બાજુ જો એટલો પલો ઉપાડે, હજી તમને લીલું લીલું દેખાય નહીં. કમ્પ્લીટ આપણે હાલે છે. કોઈ પણ ખેડૂત ભાઈઓ જો કોરવાડમાં પાણી પાતા હોય તો આ રીતના રેન પાઇપનો જરૂર એકવાર ઉપયોગ કરવો. આપણે આ બાજુના બંધ છે. આપણે આ બાજુનો જો અત્યારે હજી તો 10 મિનિટ જ થઈ, ત્યાં કમ્પ્લીટ પલાળી દીધું. આપણે 2-2 કલાક હાલવા દેવાના છે. જોઈએ કેવું રિઝલ્ટ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આપણો પહેલો જ વ્લોગ છે.